આજના યુવાનોમાં રીલ્સ અને સેલ્ફીની ઘેલછા ખૂબ જ જોવા મળતી હોય છે, પરંતુ આ રીલ્સ અને સેલ્ફી કેટલી મોંઘી પડી શકે છે તે પણ આ કિસ્સામાં જોવું રહેશે. નમસ્કાર, હું મયુર સ્વરાજમાં આપનું સ્વાગત છે. વાત કરવી છે રાજકોટની. સેલ્ફીના ચક્કરમાં બે જેટલા મિત્રોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સોમવારના રોજ રાજકોટ શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા માલધારી ફાટક પાસે રેલવે ટ્રેક પાસે સેલ્ફી લઈ રહેલા 3 જેટલા મિત્રો વંદે ભારત ટ્રેનની અડફેટે ચડ્યા હતા, જેના કારણે 20 વર્ષીય સંદીપ પટેલ અને 23 વર્ષીય સંદીપ કોળી નામના વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. બંને મિત્રોને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 194 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે, તેમજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં કપિલદેવ પટેલ નામનો યુવાન ઈજાગ્રસ્ત થયો છે, તેમજ સમગ્ર ઘટનામાં કુલદીપ નામના વ્યક્તિનો આબાદ બચાવ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કુલદીપ દ્વારા તમામ મિત્રો માલધારી પાઠક પાસે સાંજના 5 વાગ્યાના અરસામાં ટ્રેનના પાટા ઉપર સેલ્ફી લઈ રહ્યા હતા. તે દરમિયાન સમગ્ર ઘટના ઘટી થઈ હોવાનું સામે આવ્યું છે. વંદે ભારત ટ્રેન પોરબંદર તરફથી રાજકોટ તરફ આવી રહી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃત્યુ પામનાર બંને યુવાનો ઉત્તર પ્રદેશના વતની હોવાનું તેમજ રાજકોટના માલધારી ફાટક પાસે કારખાનામાં મજૂરી કામકાજ કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ ઇજાગ્રસ્ત કપિલદેવ પટેલ નામના યુવાનની સારવાર રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. ત્યારે આ ઘટનામાં હાલ તો સામે આવી રહ્યું છે કે સેલ્ફી અને રીલ્સની ઘેલછા કેટલી મોંઘી પડી શકે છે. અહીં સેલ્ફી અને રીલ્સમાં બે યુવાનોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પોલીસે વધુ તપાસ કરતા શું કહ્યું છે, આવો સાંભળીએ. બપોરના સાંજના 4 વાગ્યાના સુમારે આજુબાજુ વંદે ભારતની ટ્રેન પોરબંદરથી રાજકોટ તરફ આવી રહી હતી. એ દરમિયાન પરપ્રાંતીય છોકરાઓ છે, 4 છોકરાઓ જે રેલવે ટ્રેકની સાઈડમાં ઉભા રહીને સેલ્ફી માટે ફોટો માટે ઊભા હતા, અને એ દરમિયાન ટ્રેનની સ્પીડ વધારે હોવાથી અને અચાનક તેની અડફેટમાં આવી જવાથી બે છોકરાઓ દીપક કોહલી અને દીપક પટેલ એમનું મૃત્યુ થયેલ છે, અને એક ઈજાગ્રસ્ત છે, હાલ સારવાર હેઠળ છે. અને નજરે જોનાર છે કુલદીપ, એના કહેવા પ્રમાણે કે એ લોકો સેલ્ફી માટે ઊભા હતા અને એ દરમિયાન ટ્રેનના આવી જવાથી અડફેટમાં આવી જવાથી બે છોકરાઓનું મૃત્યુ થઈ ગયું. પ્રત્યક્ષદર્શીનું શું કહેવાનું? પ્રત્યક્ષદર્શી કુલદીપનું કહેવું એવું છે કે સેલ્ફી માટે ટ્રેકની સાઈડ પર ઊભા હતા અને એ દરમિયાન અચાનક ટ્રેન આવી જવાથી એને બૂમ કરેલી, પરંતુ જે મરણ જનાર છે બે છોકરાઓ એમને ખબર પડતા પહેલાં ટ્રેન આવી જવાથી એમનું અડફેટમાં મૃત્યુ થઈ ગયું. સર, શું કહેવા માગશો આજની પેઢી, યુવા પેઢીને રીલના ચક્કર? આજની યુવા પેઢીને મારે એવું જ કહેવું છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, અને આવો ખાસ કરીને જે આવી જગ્યાઓ છે, જાહેર જગ્યાઓ જ્યાં ટ્રેન છે, આ તો જ્યાં ઓવર સ્પીડ થતી હોય એવી અમુક ખીણો છે જેની ઉપરથી સેલ્ફી લેવાનું જે ગાંઠપણ છે એ ગાંઠપણ દૂર કરવું જોઈએ. અને એનામાં અકસ્માતમાં અચાનક જ મૃત્યુ થાય છે આવા લોકોનું, અને આ ઇન્સ્ટાગ્રામને એમાં રીલ્સ બનાવવામાં નહીં પડવું જોઈએ. અને પોતાનો જીવ છે એ સૌથી પહેલાં કિંમતી છે, પછી દુનિયામાં આનંદ તો તમને પછીથી મળશે, પરંતુ તમારી જિંદગી જશે તો ફરીથી નહીં આવે, એ ખાસ મોડું કહેવાનું.